હેલો ફ્રેન્ડ, ફરીથી મારા નવા વિડીયોમાં સ્વાગત છે અને નવી સિરીઝમાં પણ તમારું સ્વાગત છે. ધોરણ 7માના ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2ના 20 મોસ્ટ આઈએમપી પ્રશ્ન ફરી પાછો લઈને આવી ગયો છું. તો આ પહેલો પ્રશ્ન, ભારતની રાજપૂતાણી શેના માટે વિખ્યાત હતી? એ સુંદરતા, બી નીડર, સી ડરપોક કે ડી વીરતા? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન ડી વીરતા. પ્રશ્ન બીજો, ચૌહાણ કે ચામુંડ વંશના રાજપૂત સરદારો ક્યાં રાજ કરતા હતા? એ ઉત્તર ભારત, બી દક્ષિણ ભારત, સી પશ્ચિમ ભારત કે ડી પૂર્વ ભારત? આનો રાઈટ આન્સર થઈ ઓપ્શન સી પશ્ચિમ ભારત. પ્રશ્ન ત્રીજો, પાલવ વંશનો સ્થાપક કોણ હતા? એ ગોપાલરાજ, બી વિજયસેન, સી બલ્લાસેન કે ડી અર્જુનદેવ? આનો રાઈટ આન્સર થઈ ઓપ્શન એ ગોપાલરાજ. પ્રશ્ન ચોથો, રાજપૂત યુગમાં કઈ સંસ્થાઓની વિશેષ મહત્વ હતી? એ શહેરની, બી નગરની, સી વિદેશની કે ડી ગ્રામીણની? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન ડી ગ્રામીણ. પ્રશ્ન પાંચમો, ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? એ વિજયસેન, બી જયસિંહ, સી સારંગદેવ કે ડી પુલકેશી? આનો રાઈટ આન્સર થાય ઓપ્શન ડી પુલકેશી. પ્રશ્ન છઠ્ઠો, દિલ્હીમાં સુલતાનો કોની નિમણૂક કરતા હતા? એ હાકીમને, બી સૈનિકને, સી સુબાને કે ડી રાજાને? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન સી સુબાને. પ્રશ્ન સાતમો, રાજા ભોજે ધારા નગરીમાં શેની સ્થાપના કરી હતી? એ મંદિરની, બી ગૌશાળાની, સી મહાશાળાની કે ડી આશ્રમની? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી ગૌશાળા. પ્રશ્ન આઠમો, સોલંકીઓના શાસનમાં કોણ આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતા? એ ઉજ્જૈન, બી ગુજરાત, સી રાજસ્થાન કે ડી અણહિલવાડ? આનો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન બી ગુજરાત. પ્રશ્ન નવમો, 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસક હતું? એ ચૌહાણ વંશ, બી વાઘેલા વંશ, સી પરમાર વંશ કે ડી પાલ વંશ? આનો રાઈટ આન્સર થાય ઓપ્શન સી પરમાર વંશ. પ્રશ્ન દસમો, ગુજરાતના રાજપૂતાના કયા શાસનકાળને સુવર્ણયુગ ગણવામાં આવ્યો? એ સોલંકી વંશ, બી ચૌહાણ વંશ, સી શાહ વંશ કે ડી પરમાર વંશ? આનો રાઈટ આન્સર થાય ઓપ્શન એ સોલંકી વંશ. પ્રશ્ન 11મો, રાજપૂતો કોના પ્રતિપાલક હતા? એ ગુજર, બી સેનાપતિ, સી ગૃહ બ્રાહ્મણ કે ડી વિદેશી? આનો રાઈટ આન્સર થાય ઓપ્શન બી સેનાપતિ. પ્રશ્ન 12મો, પરમાર વંશનો સર્વશ્રેષ્ઠ રાજા કોણ હતો? એ કૃષ્ણદેવ, બી ભોજ, સી ચંદ્રદેવ કે ડી મુંજ? આનો રાઈટ આન્સર થાય ઓપ્શન બી ભોજ. પ્રશ્ન 13મો, રાજપૂતોએ કઈ જગ્યાએ રાજપૂત યુગની સ્થાપના કરી? એ ભારત, બી પૂર્વ ભારત, સી દક્ષિણ ભારત કે ડી ગુજરાત? આનો રાઈટ આન્સર થાય ઓપ્શન સી દક્ષિણ ભારત. પ્રશ્ન 14મો, રાજપૂત રાજવીઓએ કઈ સાલથી રાજપૂત યુગની શરૂઆત કરી? એ ઈસવીસન 700, બી ઈસવીસન 800, સી ઈસવીસન 1300 કે ડી ઈસવીસન 1200? આનો રાઈટ આન્સર થાય ઓપ્શન બી ઈસવીસન 800. પ્રશ્ન 15મો, કેન્દ્રીય શાસનમાં
સુલતાન પછી કોણ મુખ્ય ગણાતું? એ. મંત્રીમંડળ, બી. સૈન્ય, સી. ન્યાયાધીશ કે ડી. સેનાપતિ? આનો રાઈટ આન્સર થાય ઓપ્શન બી સૈન્ય. પ્રશ્ન 16મો. ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? એ. કીર્તિવર્મા, બી. યશોવર્મા, સી. ચંદ્રદેવ કે ડી. ગોવિંદ? આનો રાઈટ આન્સર થાય ઓપ્શન સી ચંદ્રદેવ. પ્રશ્ન 17. વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? એ. વિધવલ, બી. કર્ણદેવ, સી. સારંગદેવ કે ડી. કુમારપાળ? આનો રાઈટ આન્સર થાય ઓપ્શન એ વિધવલ. પ્રશ્ન 18મો. 23 જાન્યુઆરી 1565માં કયું યુદ્ધ થયું હતું? એ. પાણીપતનું, બી. તરાઈનું, સી. કાલીપોરનું કે ડી. પાણીપત બીજું? આનો રાઈટ આન્સર થાય ઓપ્શન સી કાલીપોરનું. પ્રશ્ન 19મો. આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખવામાં આવે છે? એ. કૃષ્ણદેવ, બી. બુક્કારાય, સી. હરિહરરાય કે સી. વિજયસિંહ? આનો રાઈટ આન્સર થાય ઓપ્શન એ કૃષ્ણદેવ. પ્રશ્ન 20મો. દરિયા પરના વેપાર માટે કયા બંદરો જાણીતા હતા? એ. ઘોઘાની કચ્છ, બી. ઘોઘાની ભરૂચ, સી. સ્તંભતીર્થ કચ્છ કે ડી. વેરાવળ અને કચ્છ? આનો રાઈટ આન્સર તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે અને આ નવી સિરીઝ કેવી લાગી તે પણ મને કમેન્ટમાં કહેવાનું છે. જો આવી જ નવી સિરીઝ જોવા હોય તો મારી ચેનલ જીકે નોલેજ સાથે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.